હાય એન્ડ વેલકમ. હું ડાયટિશિયન પંક્તિ શાહ મારી ચેનલ પૌષ્ટિકમમાં તમારું સ્વાગત કરું છું. પ્લાન્ટ બેઝ પ્રોટીન. પ્રોટીન શબ્દ આવતા જ વેજીટેરિયન લોકોને થાય છે કે આપણને ક્યાં માંસ, ચિકન, મટન, ફિશ, ઈંડા ખાઈએ છે તો આપણને પ્રોટીન મળતું જ નહીં હોય. ના, એવું નથી. હમણાં પ્લાન્ટ બેઝ પ્રોટીન શબ્દ બહુ સાંભળવા મળે છે. પ્લાન્ટ બેઝ પ્રોટીન એટલે છોડમાંથી મળતું પ્રોટીન છે. તે આપણને દાળ, કઠોળ, મગફળી, નટ્સ, સીડ્સ, રાજગરો, ટોફુમાંથી મળે છે. આ બધામાંથી પણ આપણને પ્રોટીન મળે છે. જો વેજીટેરિયન અથવા જે લોકોને ડૉક્ટરે નોનવેજ બંધ કરવા કહ્યું છે તે બધા પ્રોટીન તરીકે ઉપરની બધી વસ્તુ લઈ શકે છે. પ્લાન્ટ બેઝ પ્રોટીનના ફાયદા: બ્લડ પ્રેશર સારી રીતે નિયંત્રિત રહે છે. હૃદયરોગ થવાનું જોખમ ઓછું થાય છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે. એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેશનનો સ્ત્રોત છે. તેમાં નેચરલ ફાઇબર્સ મળે છે. કેવી રીતે લેવું? પ્લાન્ટ બેઝ પ્રોટીનના સારા શોષણ માટે તેને અનાજ કે ધાન્ય સાથે લેવું જોઈએ અને સાથે સલાડ પણ લેવું જોઈએ, જેમ કે પીનટ બટર, રોટલી અને સલાડ સાથે, દાળ, ભાત, શાક, ટોફુ, સાંતળેલા શાકભાજી પ્લસ ભાત, હમસ વેજીટેબલ ટિક્કી સાથે. થેન્ક યુ.